ગુજરાતમાં સામાન્ય નાગરિકો અને રાજકારણીઓ માટેના નિયમોના અને નારીના કાટલા જુદા જુદા લાગે છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં જમીન સંપાદનમાં કિસ્સામાં તંત્ર આખું જે રીતે ચાલ્યું એ જોઈને એમ લાગે કે સામાન્ય નાગરિકો બિચારા ખેંચી ખેંચીને નિયમોનું પાલન કરે છે, પણ આ જ નિયમો રાજકારણીઓ આગળ જાણે પાણી ભરે છે. આમ જે લોકો નિયમો માને છે, પાલન કરે છે, બધા નિયમ લાગુ પડે છે, પરંતુ જે લોકો નિયમને કશું ગણતા નથી અને બધાને કાયદાથી પર ગણે તેમને કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. તેમના માટે બધા જ નિયમરૂપી ફાટકો ખુલી જાય. તેમને કોઈ રેડ સિગ્નલ હોતું નથી, બધા સિગ્નલો પણ તેમના માટે ગ્રીન થઈ જાય. સૌરાષ્ટ્રમાં હળવદ વટામણામાં 765 કેવીની વીજ લાઇનમાં આવું જ કંઈક બન્યું હોવાનું મનાય છે. ચોખ્ખું દેખાઈ આવ્યું કે ધારાસભ્ય માટે નિયમ જુદો છે અને સ્થાનિકો માટે નિયમ જુદો છે. આપણે શું નવતર સામનશાહીના યુગમાં જીવીએ છીએ કે આ સ્થિતિ જોવા મળે? હળવદ વટામણમાં સર્વે નંબર 2602 ખાતા નંબર 2777ની 23,067 ચોરસ મીટર જમીનના માલિક પ્રકાશભાઈ વરમોરા છે, ધારાસભ્ય છે. આના પછી કેન્દ્ર સરકારનું 31 જાન્યુઆરી 2025ના રોજ વીજ લાઇન માટે જાહેરનામું બહાર પડે. આ નોટિસના સંદર્ભમાં વિવિધ સર્વે નંબર અને ખાતા નંબર જમીન ધરાવતા જમીન માલિકો અને ખેડૂતોને નોટિસ પાઠવવામાં આવે અને આ જ સમયગાળામાં ઉપરોક્ત સર્વે નંબરની જમીનને બિન ખેતી કરવા 4 માર્ચ 2025ના રોજ અરજી કરાય. 3 એપ્રિલ 2025ના રોજ જમીન બિનખેતી થઈ જાય. કોંગ્રેસના આગેવાન અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ આખી વાત પર પ્રકાશ પાડતા કહ્યું કે સામાન્ય નિયમ એવો છે કે એક વખત કેન્દ્ર સરકારનું કે રાજ્ય સરકારનું જાહેરનામું જે તે વિસ્તારની જમીન અંગે બહાર પડે પછી તે જમીન બિનખેતીની થઈ શકે. હવે જો કોઈ સામાન્ય ખેડૂત આ રીતે જાહેરનામું બહાર પાડ્યા પછી જમીન બિનખેતીની કરાવવા નીકળ્યો હોય તો તંત્રએ તેનો બરોબરનો ઉધડો લીધો હોત. તેની સામે અત્યાર સુધીમાં કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોત. તેને જાણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય ને કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે સામે કાર્યવાહી કરવામાં આવી હોત ને આખું સરકારી તંત્ર એના પર તૂટી પડ્યું હોત. પણ એ વાત જ્યારે ધારાસભ્યની જમીનની આવી ત્યારે તંત્રના મોઢા પર ચૂપકીદી છવાઈ. આ ચૂપકીદી શેની છે? હવે વિચાર કરો કે ભારત સરકારના જાહેરનામા પછી પણ ધારાસભ્ય આ રીતે પોતાની ખેતીની જમીન બિનખેતીની કરી નાખે ત્યારે શું તેને કોઈ નિયમ લાગુ પડતા નથી? અરજદાર તો અરજી કરે, પરંતુ તેને મંજૂર કરનાર તંત્રને શું નિયમોની ખબર નથી કે સરકારી પરિપત્ર બહાર પડે પછી કોઈ જમીન બિનખેતીની ન થાય? શું તંત્રએ તપાસ કરવાની તસ્દી પણ લીધી કે કેન્દ્ર સરકારનો આ પ્રકારનો પરિપત્ર બહાર પડ્યો છે તેથી હવે કોઈ જમીન બિનખેતી નહીં થાય? પછી ધારાસભ્યની કેમ ન હોય? તંત્ર પાસે શું ધારાસભ્યને તે જાણ કરવાની પણ હિંમત નથી કે કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પડી ગયું હોવાથી હવે જમીન બિનખેતીની નહીં થઈ શકે? નવું એ છે કે આ લાઇનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે, અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે, એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઇન પસાર થશે એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025ની કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025નું, અને ત્યાર પછી આ જે એને થયું એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025ના રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025ના રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં, તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું, તો 3/4/2025
એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સામાન્ય માનવીઓ પર વાતમાં તવાઈ બોલાવતી તંત્ર જ્યારે કોઈ મોટું માથું આવે ત્યારે નિયમ પાલનને લઈને એકદમ કાન ફાડી નાખે એવું મૌન કેમ ધારણ કરી લે છે? પછી એ ટ્રાફિકનો નિયમ હોય કે ખેતીની જમીનના જાહેરનામાનો નિયમ હોય, તંત્રએ માની જ લીધું કે ધારાસભ્યને કી નિયમો નડતા નથી. તંત્રએ સ્વીકારીને જ ચાલે કે ધારાસભ્ય હોય એટલે તેને કોઈ ધારાની જરૂર નથી, કારણ કે તે પોતે જાણે એક ધારો એટલે નિયમ. આવું જોઈને ખેડૂતોથી લઈ બીજા સામાન્ય જમીન માલિકોને સ્વાભાવિક રીતે અકળામણ થાય એ સ્વાભાવિક છે. ખેડૂતો વિચારતા હશે કે સરકારના જાહેરનામા પછી તો અમારે ખેતી કરવાની પણ ભારે પડી જાય, ત્યારે અહીં તો આ ધારાસભ્ય આખી ખેતીની જમીન બિનખેતી કરાવી આવ્યા. આ સંજોગોમાં છેવટે એક જ ઉપાય રહે, જો થાય તો પછી સરકારના જાહેરનામા પછી નિયમનું પાલન કરનારા બધાની જમીન બિનખેતીની કરાવવામાં આવે, અને પછી કોઈ જમીન બિનખેતીની ન થાય તો પછી કોઈની જમીન બિનખેતીની ન થવી જોઈએ. પછી તે ગમે તે ધારાસભ્યની કેમ ન હોય. ધારાસભ્ય પ્રકાશ પરમોરા પર થયેલા આક્ષેપ અને હવે એનો જવાબ આપ્યો કે મેં કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ નથી કર્યો. મારા સહિત કુલ 21 ખેડૂતોને વીજ કંપની નોટિસ મળી છે. મારા પર આક્ષેપ કરનારાઓને ખબર લાગતી નથી કે વીજ લાઈન માટે જેટલી જમીન વીજ કંપની પાસે જવાની હોય એટલી જમીન બિનખેતીની ન થાય, પરંતુ એ સિવાયની જમીન બિનખેતી થઈ શકે. તેથી આક્ષેપ કરનારા આક્ષેપ કરતા પહેલા પૂરી વિગતની જાણકારી મેળવવી જરૂરી છે. ફક્ત જમીન નહીં, જમીનના બધા સર્વે નંબર પણ જોઈ લે. કોંગ્રેસના પ્રસિદ્ધિ ભૂખ્યા લોકો મારી પ્રતિષ્ઠાને લાંછન લગાવવા લોકો સમક્ષ અર્ધ સત્ય રજૂ કરે છે, તેથી મેં અહીંયા મારી વાત રજૂ કરી. આ બાબતને લઈ પ્રજા સમક્ષ આખું ચિત્ર સ્પષ્ટ થાય, કોઈ કોંગ્રેસી પ્રજાને આ મુદ્દે ગેરમાર્ગે ન દોરે એ માટે મેં આ વાતનો ફોડ પાડ્યો. મારા પડકાર છે કે કોઈ પણ આવીને આ બાબતે તપાસ કરી જુએ તો એ પણ સમજી જશે કે બધું જ નિયમ મુજબ થયું છે.